જ્યાં એમ કહેવાય કે આ મંદિરે તમે ગમે મનોકામના રાખો, ગમે તમારા રોગ હોય, પણ આ તમે મંદિરે આવો એટલે તમારે બધું દૂર થઈ જાય. ના જો આ કૂતરો રખડે છે અહીંયા, ઓરા મંદિર જો તમે. નમસ્તે મિત્રો, અમે નીકળી ગયા મંદિર માટે ને રસ્તામાં જોતા ક્યાંય કેવું બધું આ ઉનાળે બધું જોવા મળતું, અને કંઈક લીલું પણ જોવા મળતું અને સૂકું પણ જોવા મળતું, ને વાડી તો તમે જોઈ શકો છો. ને અમે રસ્તામાં નીકળી ગયા ને ભાવાએ છકાવી ગાડી, એની મને મારા તો વાળે ઉડી જાય. રસ્તામાં કાચા રસ્તામાં ઠોકી ગાડી અને ફૂલ સ્પીડમાં હાંક્યો. હવે તો અમે ગામમાં પહોંચી ગયા, અને ગામમાં તમે આમ જોઈ શકો છો બધા મકાન, અને ગામને વટી ગયા અને પાછા અમે રોડે ચડી ગયા. ને આગળ આડું હતું પણ અમારી ધૂમ સાઈડમાંથી કાઢી લીધી. ઓર અમે પછી આગળ જોતા ગયા બીજું કાંઈ છે કે નહીં, પણ એક અફસોસ થયો, આગળ ફરતી નહીં એવું આવ્યું, પણ એટલે ધૂમ ન ઉડી શકી. એટલે અમે ફરતીને પાછા વાંક વાળીને આવ્યા ને ફરતીને બીજા રોડે ચડ્યા. ને આપ જોઈ શકો છો કે વાડીમાં એ નહેર આવી, મીસ પાવો કે આમાં નાખી દેવી ગાડી. મેં ના રહેવા દે, પૂરું થઈ જાય છે આપું. અને લીલોતરી જોઈ શકો છો, અને ટ્રેનનું ફાટકમાં પૂગી ગયા, અને આ ટ્રેન આવવામાં તૈયારી છે ને પાવા વગાડો ટ્રેન. ટ્રેન ગયા પાછા અમે રસ્તામાં ચડી ગયા અને મંદિર ગોતતા પાછા આવ્યા. અને ગોતતા મંદિર ક્યાં છે ને રોડે તો ભાવ ગાડી આંખે એટલે ઉડાડી નાખે, અને મંદિર અમને ચડી ગયું અને અમારી સામે મંદિર આવ્યું. પછી તો અમે ગાજરા કાઢે ગાડી આંક્યો, અને પછી આ જોઈ કે ના આ જ મંદિર છે. અને અમે પછી ગાડી સાઈડમાં કરી લીધી ધૂમ. અને મંદિર આપ જોઈ શકો કેટલું સુંદર મંદિર છે, સુંદર. એક આ કૂતરો રખડતો મને જ બીક લાગતી, મેં આ કવડે ને થારું અને 14 ઇન્જેક્શન ખાવા પડશે. આ મંદિર તો મસ્ત, એવું લાગે કે બીજા દેશમાં અમે આવી ગયા. અને આ ભાઈ એક શરીફર વધરતા જે અહીંયા રહેતા, ને આપ જોઈ શકો અંદર મંદિરના આપ દર્શન પણ કરી શકો છો. અને હું તો પછી બીજા માળે ચડી ગયો, અને જોતો આ બધું છે શું, આ બધું લીલું જ લાગે છે. મને એવું લાગતું કે આ બીજો દેશમાં ગરી ગયા, કેમ કે આમાં બધું હરિયાળો, આવા ઉનાળે બધું હરિયાળું જ લાગે છે. અને હું ક્યાં તમે આ મંદિર તો જો તમે, અમારા જ ગામમાં લગભગ આવું છે જ નહીં, અને તમને આવું ક્યાંય નહીં જોવા મળે જે આવા આટલું બધું હરિયાળું અને સુંદર મંદિર. ને એવું મંદિર જ્યાં બધી મનોકામના પૂરી થઈ જાય, અને લોકો હજારો લાખો લોકો આ મંદિર ઉપર વિશ્વાસ રાખે છે અને અહીંયા આવતા હોય છે, અને મનોકામના લગભગ બધાની પૂરી થઈ જતી હોય. હા, હું બધો વિચારમાં પડી ગયો મંદિર મેનુ કઈ રીતના હોય છે. અને હું આ બધું ફરતો જોતો મેં કાંઈ છે નહીં ને બીજું હું નવીન મેનુ છે. અને આ મંદિર જો એટલે મસ્ત કાનું હોય, આમ તમને વિદેશ જેવું લાગે મંદિર. પછી તો મને લાગ્યો ઉતરા જેવું છે, અને પગે લાગ્યો ને થોડાક દાંત કાઢ્યા ભગવાન સામું, મેં શક્તિ દીજો થોડીક આગળ વધે. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દે એવું કીજો. પછી તો હું પગથિયા ઉતરતો અને પૂછતો દડીને જાઓ. તો હું તો આમ મોટો તો અહીંથી કોઈક આવ્યું હોતો ને હું તો બી ગયો. મેં આ કોણ સુંબરાટી કાઢતું આવ્યું, આ તો જાણે આમ લીફથી ને ફાસ્ટ. પછી તો અમે બહાર નીકળી ગયા દરવાજેથી, અને મેં લે જોવું આ બધું છે. હું આમ જોવો જ ખરા તમે, એક તો ઉનાળાનો તડકો, એમાં આમાં પવન એનીમાં ઠંડો આવતો હતો, ને આ બધું લીલું ઝાડે હું એ નથી ખબર પડતી અમને. ઝાડની અમે લફ કરતા, બોલો અમે ઝાડ શેનું છે. ને પછી તો આ મંદિર જોવો તમે, બધું જો તમે આ કઈ રીતના બધું મનાવ્યું હોય છે. આવા ઉનાળામાં તમને અહીંયા આવો એટલે ઉનાળો ન લાગે. મંદિરે એવું આમ ફરતે બગીચો અને મેદાને એવું મોટું મનાવ્યું છે. ને આપ જો સફાઈ જો તમે, ખાલી સફાઈ, કેમ કે પાન તો પડ્યા કરે, ઝાડો इतना जा ए, और हम तो चल पड़े बाहर, क्योंकि अब तो घर भी जाना है ना, क्योंकि देर भी हो सकती है, इसलिए हम तो थोड़े चलने लगे और देखने लगे, और मंदिर दिखाते पूरा दिखाते कितना सुंदर, अति सुंदर, प्रिय. हमने भी पहली बार देखा एक छोटा एक रोड ऊपर है गांव, कोई भी गांव पास नहीं है. रोड आप देख सकते हो, सामने रोड है, और इतना सुंदर बनाया ना कि आप देखते ही रह जाओगे. हम सब देखते थे ये क्या क्या मंदिर में है,
और पास में खेत और हम निकल गए फिर से और मारा वाल उड़े। मेरा बाल इतना उड़ने लगी कि मैं तो डर गया और भाव गाड़ी आंखें फूल स्पीड में आंखों बंद કરીને गाड़ी आंखें में ठोकतो नहीं। જોઈએ આગળ કેવો લાગ્યો વ્લોગ જરૂર કમેન્ટ કરજો।